નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અમરેલીમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર. અમરેલીના સાવરકુંડલાના જૂના સાવાર ગામના ગુમ ખેડૂતના અવશેષો મળ્યા. ખેડૂત દિલીપભાઈ દેસાઈ 8 દિવસથી ગુમ હતા. ખેતરમાંથી ટ્રેક્ટર, બૂટ અને લોહીવાળા કપડાં મળ્યા. સ્થાનિક ગામ લોકો દ્વારા સિંહના હુમલાની આશંકા. વન વિભાગ અને પોલીસ બંને દ્વારા તપાસ શરૂ. મૃતકના અવશેષો ભાવનગર FSL ખાતે મોકલવામાં આવ્યા. રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી. અમારા જૂના સાવર ગામના ખેડૂત દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ છેલ્લા લગભગ 5 દિવસથી લાપતા હતા, ઘેરે નહોતા, પોતે એકલા રહે છે. પછી મને આજ જાણ થઈ કે એનું ખેતરમાં ટ્રેક્ટર પડ્યું છે. પછી તપાસ કરવા આવ્યા તો અહીંયા કાંઈ ટ્રેક્ટર પડ્યું હતું, ચંપલ પડ્યા હતા, ચશ્મા પડ્યા હતા, બધી વસ્તુ મળી. પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી મેં અને પોલીસ વિભાગને જાણ કરી, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ ચાલુ છે. શેની તપાસ? આમ તમારે શેનો અંદાજ છે અત્યારે? તમારે અહીંયા લોહી પણ છે, કદાચ વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે.